भवसंभव भीति भेदनम सुख संपद करुणानिकेतनम व्रतदान तप क्रियाफल सहजानंद गुरु मंदहास्य रुचिरान नाम भुजन कांतं सर्वदेवतं वंदते सर्वावतारी सर्वकारों कारण अपना सर्वना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज साराए सूरत विस्तार पर जेमनी कायम कृपा दृष्टि अमी दृष्टि वरसे छे एवा सूरत मंदिर में विराजमान नारायण मुनिदेव ने छत्रछाया में सानिध्य में आजनी त्रिमासिक सभा में उपस्थित धर्मकूळ आश्रित वाला सर्वे अमरा संतो पार्षदों श्रीजीना लाडीला धर्मकूळ आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तों सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्षभागी जीवात्माओं दरेक भक्तजनों ने हमारा हृदयपूर्वक जय स्वामीनारायण। वाला भक्तों भगवान श्री हरिनी असीम कृपा थी आज सूरत शहर आंगणे आ त्रिमासिक सत्संग सभा माध्यम थी जीवात्मा ने भगवान की प्राप्ति नो मार्ग सुलभ थाय अने आ जीवन ए सार्थक थाय एना माटे जे दाखलो करवो एना माटेनो जे अवसर ए आपणने मळ्यो छे। जीवननी अंदर जीवात्माने घणी बधी वखत एवी दुविधा अथवा तो मूंझवण अनुभवाती होय के ज्यारे मननी अंदर अनेक प्रकारना द्वंद्व चालता होय। व्यवहारिक जीवन में पण तमे अनुभव करी शकता हशो के एक बाजू आपणने गमतुं अथवा तो आपणने जे पसंद होय एवो विषय होय अने बीजी बाजू आपणने निरोगी करे एवी कड़वी औषधि होय तो त्यारे मननी अंदर अने बुद्धिनी अंदर द्वंद्व चालतुं होय। द्वंद्व एटले विवाद चालतो होय। मन एम के मारे भावतुं अने गमतुं भोजन करवुं छे पण बुद्धि तत्व छे एना माटे उपर ए विचार करे के आनाथी मने लाभ थाय छे के नुकसान थाय छे आटलो भेद छे। मननुं धार्युं करवानुं ज्यारे विचारीए त्यारे मन राजी थाय मनने संतोष थाय पण ए कायम लाभान्वित આપણને કાયમ હિત કરતા જશે એવું નક્કી ન હોઈ શકે અને બુદ્ધિ તત્વથી જ્યારે વિચારીને પારખીને સમજણ સાથે જ્યારે વ્યવહારની અંદર કોઈ નિર્ણય લઈએ અથવા તો આપણા નિરોગી થવાના કોઈ નિર્ણય લઈએ ત્યારે आ बात एटला माटे करवानी थाय कि जीवननी अंदर जेम व्यवहारनी अंदर आपणने दुविधाओं आवती होय अथवा तो द्वंद्व थता होय एम सत्संग मार्गनी अंदर पण घणी वखत आपणने आवी परिस्थिति निर्माण थती होय छे अने एवी ज्यारे परिस्थिति निर्माण थती होय एक बाजू आपणने संसारिक दृष्टिए क्यांक मान मळतुं होय क्यांक मोटप मळती होय अथवा तो क्यांक स्वार्थ सिद्ध थतो होय क्या लोभ सिद्ध थतो होय એને કરીને જીવાત્મા
એ દિશાની અંદર આકર્ષાતો હોય, એટલે આપણી જાડી ભાષામાં કહીએ તો માન પાન હાર ને પ્રસાદ જ્યાં મળતું હોય ને ત્યાં લોટવા માંડીએ. આ સત્સંગની અંદર એક વિષય આવો પણ હોય છે. અને બીજી બાજુ જેમ ઔષધિ હોય, કડવી હોય, પણ એ નિરોગી કરવા માટે કારગર ઉપયોગી થાય, એમ જીવનની અંદર ભવરોગ મટાડવો હોય તો એના માટે ભવરોગનું નિવારણ થાય એવી ઔષધિ છે તો એ ભગવાનની આજ્ઞાનું પાલન કરીને ભગવાનની કરવી ભક્તિ, સમજણ મહાત્મ્ય સહિત ભગવાનની કરેલી ભક્તિ એ આ ભવરોગ મટાડવાનું ઔષધિ છે. ને એની અંદર ઘણી વખત સારા અને કડવા બંને અનુભવ થતા હોય. ઘણી વખત શુગર કોટેડ કરીને આપીએ ને ઘણી વખત એમને એમ ક્વિનાઇનની ગોળીએ પકડાઈએ, પણ એ અનુભવ એ નિરોગી કરવા માટેનો છે. તો મન એક બાજુ આકર્ષાતું હોય, અને ઘણાય તમે જુઓ સત્સંગના નામે પણ, ધર્મના નામે પણ એ પોતાની સમજણથી એમ માનતા હોય કે અમે ધર્મ આચરણ કરીએ છીએ, અમે ભગવાનનું ભજન કરીએ છીએ, પણ વચનામૃતની અંદર મહારાજે આ વાત બહુ સુંદર રીતે સમજાવી. મહારાજને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ભગવાનના સ્વરૂપમાં હેત કેવી રીતે થાય, હેતના શું પ્રકાર, મહારાજે કીધું 4 પ્રકારે હેત થાય. એમાં સ્વાર્થે કરીને, લોભે કરીને થાય, રૂપે કરીને થાય. ક્યાંક મહારાજ કહે પણ એ બધા જે બાહ્ય જે દ્રષ્ટિથી ઊભા થયેલા જે હેત છે ને એ જાજુ ટકતા નથી. મહારાજ એક વખત ગઢપુરની અંદર સભા કરીને બેઠા હતા, અને સભાની અંદર મહારાજે બહુ સુંદર એક પ્રશ્ન પૂછ્યો. મહારાજ કે અજ્ઞાનનું રૂપ કેવું છે? અજ્ઞાનીમાં અજ્ઞાની કોણ ગણે? આ જગતની અંદર આમ તો કોઈને અજ્ઞાની કહેવા જેવું નથી રહ્યું હવે. બધાએ ડાયા છે, અને ડાયા કરતાં ઉપર દોઢ છે. એટલા માટે કહું છું આ વાત કે પહેલાં તો પોતાનું જ્યાં સુધી સમજણ ન હોય, જ્ઞાન ન હોય ને ત્યાં બીજા ભગવાનના કરેલા કાર્યોની અંદર પણ ડાપણ કરતા હોય. આમ નહીં ને આમ કરાય તો ભગવાનને વધારે સારું થયું હોત, આમ એટલે એ દોઢ ડાય જ કહેવાય ને. ભગવાનની પ્રાપ્તિનો માર્ગ દોઢ ડાપણનો નથી, કેવળ ડાપણનો છે. ભગવાનને જો પામવા હોય, જીવાત્મા માટે મોક્ષને પ્રાપ્ત કરવું હોય, આપણે સ્તુતિની અંદર કહી છે ને, અને શું કહેવાય, આપણે નિષ્કુળાનંદ સ્વામીએ જે કીર્તનની અંદર લખ્યું, હાથ જોડી રહેજો હજુર રે, કરી ડાપણ પોતાનો દૂર રહે. અહીંયા ડાપણની જરૂર કરવાની નથી. ત્યાં ડાપણ જ્યાં કરવાનું હોય ત્યાં કરજો, તમારા વ્યવહારની અંદર, જ્યાં ગૃહસ્થ આશ્રમની અંદર, પરિવારની અંદર, સમાજની અંદર જ્યાં જરૂર પડે ત્યાં વાપરજો, એની ના નથી. એનું કારણ છે કે જ્યાં આપણી બુદ્ધિ ન પહોંચે ને એ જે આપણી બુદ્ધિનો વિષય નથી. જીવને મહારાજે એટલા માટે બહુ સુંદર સ્વરૂપ બતાવ્યું. મહારાજ કે આ સંસાર જગતની અંદર અજ્ઞાનીમાં અજ્ઞાની કોણ છે? સંતોએ, હરિભક્તોએ એનો ઉત્તર કરવા પ્રયત્ન કર્યો, પણ યથાર્થ ન થયો. પછી મહારાજે એનો ઉત્તર કર્યો કે અજ્ઞાનીમાં અજ્ઞાની વ્યક્તિ, જીવ કોણ કહેવાય? તો કે જે વ્યક્તિ પોતાને મળેલી જે ઇન્દ્રિયો છે એના માધ્યમે કરીને આ સંસારના વિષયને જોવે છે ને ભોગવે છે, પણ પોતાના આત્માને જોતો નથી ને આત્માના સુખને ભોગવતો નથી. આનાથી મોટું જગતમાં કોઈ અજ્ઞાની નથી. તમે જુઓ તો જે તત્વને તમે અનુભવ કરી શકતા નથી, તમે જગતની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે જે આપણને આ જગતના સમાજના જે વિષયો છે, ભૌતિક વિષયો છે, એની અંદર જ સુખને માણે છે, એની અંદર જ એને રચ્યો પચ્યો રહે છે, એને જ જોવે છે. પણ પોતાનો જે નિજાનંદ છે, એટલે નિજાનંદ એટલે પોતાના આત્માનો જે વાસ્તવિક જે સત્યરૂપ આનંદ છે, એવો આત્માનો આનંદ અથવા તો પોતાનો જે આત્માનો જે સ્વરૂપ એને નથી જોતો, નથી સમજતો, નથી એને માટે કોઈ પ્રયત્ન કરતો, તો આ જગતની અંદર મોટામાં મોટો અજ્ઞાની છે. હવે સંસારની અંદર તમે દ્રષ્ટિ કરીને જુઓ તો કદાચ આવી સમજણવાળા, મહારાજે બહુ સુંદર વાત એમાં સંતોએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ એવું આત્માને જોવું એવું સહેલું થોડી છે, અને જો એવું સહેલું હોત તો આ જગત આખું પોતાના આત્માના આનંદને ન માણી લેત. મહારાજને સંતોએ ત્યાં તર્ક કર્યો કે જો એટલું સહેલું હોત, આ બધું સરળ નથી, એનો મતલબ કારણ કે સંસાર આખું એ માર્ગે ચાલતું નથી, અને જો એટલું ચાલવું સરળ હોત તો સંસાર આખો એ આત્માના આનંદની અંદર મોજ ન કરતો હોત.
ત્યારે મહારાજે કીધું કે કદાચ જે સત્સંગની બહાર છે, જેને સત્સંગનો યોગ નથી થયો, એ આવો તર્ક કરે તો કંઈક વાત સમજાય, કારણ કે એને એની સમજણ નથી, યોગ નથી, એનું પોષણ નથી, એની પ્રાપ્તિ નથી, એટલે એવી તર્ક કરે તો એના માટે બરાબર છે, સમજી શકાય. પણ સત્સંગી થયા પછી પણ જો પ્રશ્ન થતો હોય કે મેં મારા આત્માના રૂપને નથી જોયું અથવા તો આત્માના આનંદની મને ચિંતા નથી, તો મહારાજ કે થોડું અજુગતું લાગે છે. પણ પ્રશ્ન એ છે કે આપણે કે દિવસે પ્રયત્ન કર્યો. આ વચનામૃતની અંદર મહારાજે આ વાત સમજાવી છે. મહારાજ કે દિવસે પ્રયત્ન કર્યો અને તમને ન દેખાણું. પ્રયત્ન જ આપણે કરતા નથી, કરવાનો જ્યારે પ્રયત્ન ન થતો હોય ત્યારે પછી આપણે દોષ દઈએ કે અમને આવી પ્રાપ્તિ નથી, આવી સુખની અનુભૂતિ નથી. તો મહારાજ કે અને સત્સંગી થયા પછી તો એના માટે પરમ આવશ્યક છે કે એને અનુભૂતિ થવી જોઈએ. અને એ અનુભૂતિ એટલા માટે મેં વાત કરી કે જ્યારે મનની અંદર દ્વંદ્વ ચાલતું હોય, એક બાજુ દેહ અને દેહના સુખ માન આદિ જે અંતરશત્રુ એને પોષણ કરીને આપણે માનતા હોઈએ સત્સંગ કર્યો. મહારાજને પૂછ્યું, જેમ હમણાં સંતોએ પણ કથાની અંદર વાત કરીને કે ભગવાનને રાજી કરવાની રીત કઈ છે. ગરડાના દાદા ખાચરનો એબલ બાપુનો પરિવાર ગઢપુરવાસીઓ માટે મહારાજે આ શબ્દ વાપર્યો. મહારાજે કીધું કે અમને રાખ્યાનો ખપ છે ને તો એ અમારા ગમતામાં વર્તે છે. આ એક પરમ ચાવી છે ભગવાનની પ્રાપ્તિની. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ પ્રાપ્તિનો જો માર્ગ હોય ને તો એ ભગવાનના અનુવૃત્તિની અંદર જીવાત્મા જ્યારે સમર્પિત થઈ જાય, ભગવાનને જેમ ગમતું હોય એમ પોતાનું જીવન જ્યારે સમર્પિત કરે, એવી રીતે જ્યારે વર્તે ને ત્યારે મહારાજને પામવાનો અને રાખવાનો. ત્યારે મહારાજ કે ગરડું મારું ને હું ગરડાનો કદી નથી મટવાનો. આ મહારાજે આ વચન એ પ્રેમને આધીન થઈને બોલ્યા છે. તો કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એ છે કે આ સત્સંગ આપણને મળ્યો છે. સત્સંગ મળ્યા પછી જીવાત્માને એવો અવસર મળ્યો છે. વચનામૃતની અંદર જેમ મહારાજ કીધું કે અમે આ જગતના ચાળા ચૂંથવા માટે મનુષ્ય દેહ નથી આપ્યો, અમે દેહ આપ્યો છે એ પોતાના આત્માના કલ્યાણને કરવાને માટે આ મનુષ્ય શરીર અને આવો સત્સંગ ઓળખાયો છે. તો આમાં જે અજ્ઞાની જીવ હશે એ અજ્ઞાની જીવ આની અંદર પોતાના સિદ્ધિ પ્રાપ્ત નહીં કરી શકે, કારણ કે એનો વિષય સંસાર અને સંસારના ભોગવિલાસમાં છે. પણ ભગવાનનો જે ભક્ત હશે, મુમુક્ષુ હશે, એને આવી તક મળી છે ને તો એ તકને સાર્થક કરી લેશે. અને એ સાર્થક કરે ને ત્યારે જ માનવું કે આપણે સાચા અર્થમાં સત્સંગી છીએ. આપણે જે આ દાખલો કરીએ છીએ એ દાખલો એ જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ માટે કરીએ છીએ. આમ તો ભગવાનના ધરા ઉપર અનેક અવતારો થયા, પણ ભગવાન શ્રીહરિએ આ કળયુગની અંદર જીવાત્મા ઉપર બહુ વિશેષ કૃપા કરી છે એવું અમને લાગે છે. ભગવાને તો દરેક અવતારમાં જીવાત્માને પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે, પોતાના ભક્તોના રક્ષણ કરવાને માટે, ભક્તોના પોષણને માટે, ધર્મ સંસ્થાપનાર્થાય વગેરે મહારાજે અનેક સત્કાર્યો સંસારના કલ્યાણ અર્થે જ કર્યા છે. પણ વિશેષતા એ આપણે એટલા માટે સમજવી પડે કે ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર મનુષ્યતાનું ધારણ કરીને જ્યારે મનુષ્ય ચરિત્ર કરવાને માટે પધાર્યા તો માત્ર ઉપદેશ ન કર્યો, કારણ કે બહુ સરળમાં સરળ સાધન જો કોઈ હોય ને તો એ ઉપદેશ કરવાનું છે. હા, કોઈને પરોપદેશે પાંડિત્યમ, એમ અમારા નીતિશાસ્ત્રોમાં એવું લખવામાં આવે કે ઉપદેશ કરવાથી મોટું પાંડિત્ય કોઈના ઉપર કરવું ને તો ભગવાને કીધું આમ ધર્મ પાલો, આમ તમે ભજન કરો, આમ ભક્તિ કરો, એટલો ઉપદેશ માત્ર કરીને જો છૂટા થયા હોત તો ભગવાનને પણ સરળતા થઈ હોત. પણ મહારાજે એટલાથી અટક્યા નહીં. મહારાજે એવું કાર્ય કર્યું, મહારાજે જે પોતાના ભક્ત આશ્રિત હોય એના પ્રારબ્ધનું દારિદ્ર્ય માગી લીધું. તમે જુઓ, આપણે કથાની અંદર ઘણી વખત આ પ્રસંગ શ્રવણ કર્યો છે. ભગવાને કેવળ આપ્યું એમ નથી, કૃપા કરે તો કોઈ જરૂરિયાત તમે કોઈ આપણે ત્યાં યાચક આવે, ઘરને આંગણે કોઈ ભિક્ષુક ભિખારી કોઈ આપણે ત્યાં આવે અને આપણે બહુ એના ઉપર દયા કરીએ, બહુ રાજી થઈએ તો એને આપણે કંઈક લોટ છે કે કંઈક વસ્ત્ર છે અથવા તો કંઈ અનાજ છે આપણે એને આપીએ છીએ. આપવું સરળ છે, પણ એનું દારિદ્ર્ય માગી લેવું આવું કરનાર પરબ્રહ્મ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ એક એમને આ કર્યું. આનો મહિમા આપણે નહીં સમજીએ. આ જે પરમાત્માની એટલા માટે મેં કીધું કે વિશેષ કૃપા ત્રણ વાતે કરીને જીવાત્મા સંસારમાં દુઃખી અને કષ્ટી વધારે સહતો હોય, એક અન્ન, વસ્ત્ર ને આબરૂ. તો આ ત્રણેયની જવાબદારી જે ભગવાન સ્વામિનારાયણે જ્યારે જેતપુરની અંદર ગાદી આરૂઢ કરી અને ગાદી આરૂઢ થયા ત્યારે મહારાજે સર્વપ્રથમ જો માગ્યું હોય તો એ પોતાના ભક્તના પ્રારબ્ધનું દુઃખ માગ્યું છે.
નહીંતર તો હું ઘણી વખત સભામાં કહું છું કે રાજી થયા હોય તો આપણે માગીએ. ઘણા હરિભક્તોને આપણે કહીએ કે બહુ રાજી માગો, તો એ શું માગે? મહારાજ રાજી કરજો, અમારે સુખ્યા થઈએ. આપણે એવું જ માગીએ ને. મહારાજે પણ રામાનંદ સ્વામીએ જ્યારે કીધું કે વરદાન માગો, ત્યારે રામાનંદ સ્વામી ગુરુ તરીકે હતા અને ભગવાનની ઈચ્છા હોત માનું એમ માગ્યું હોત કે મારું યશ કીર્તિ વૈભવ વધે, પણ એમ ન માગ્યું. એમને માગ્યું મારા દુઃખ, મારા ભક્તોના ભાગ્યની અંદર જો દારિદ્રતા હોય, દુઃખ હોય, તો એ દુઃખ મને મળે. એટલા માટે વાલા ભક્તો આપણે બધા ભાગ્યશાળી છીએ કે આવા સર્વોપરી ભગવાન શ્રીહરિનો આપણને સત્સંગ ઓળખાણો છે. આવા ભગવાનની પ્રાપ્તિ, આમ તો હમણાં સંતોએ પણ વાત કરીને કે કળિયુગની અંદર સત્સંગ મળવો દુર્લભ છે. અને એમાં પણ જો મહારાજે જેમ કીધું કે યવનાદિ દેશની અંદર જીવાત્માને જન્મ મળ્યો હોત તો કોણ કલ્યાણની વાત સમજાવત. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આ ભારત વર્ષની અંદર જન્મ મળ્યો, સનાતન વૈદિક ધર્મની પરંપરાની અંદર જન્મ મળ્યો, અને સાથે સાથે આવો દિવ્ય સત્સંગ કે જેના માધ્યમથી ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ થાય એવો સત્સંગ આપણને ઓળખાણો. આ મળ્યા પછી જો કદાચ કોઈ પોતાના મોક્ષને સાર્થક ન કરી શકે તો એનાથી મોટો કોઈ દુર્ભાગ્ય નથી. અને આપણે બધા એ દુર્ભાગ્યમાંથી આપણે નથી રહેવું. માત્ર ભૌતિક સુખની વૈભવતાને આપણે ભાગ્ય નથી ગણતા. શાસ્ત્રોએ પણ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે પણ આ કીધું, અમે જગતની વૈભવને, અમે કીર્તિને કે યશને, એનો અમને ખપે નથી. શોભારામ શાસ્ત્રીએ જ્યારે મહારાજને કીધું ને કે મહારાજ તમે કોઈ મોટા સુખી માણસ હોય એને તમે તમારા ઐશ્વર્ય પ્રતાપ દેખાડો તો એની પાછળ સમાજ ચાલે. મહારાજ કે અમને એની ખપ એટલા માટે નથી કારણ કે અમે એની સંપત્તિ કે એના માનપાન વૈભવથી અમે નથી અંજાતા. અમે તો ભક્તોની ભક્તિ અને ભાવથી અંજાઈએ છીએ. એનાથી અમને આનંદ થાય છે અને અમને એનો કેફ છે. એટલે આપણે પણ જીવનની અંદર શું પામવું છે એનો નિર્ણય આપણે કરવો છે. એટલે મેં કીધું કે મન અને બુદ્ધિ એનો ઉપયોગ, સદુપયોગ કરીને જ્યારે વિચારીએ તો ઘણી વખત મન આપણને જગતના રવાડે ચડાવવા પ્રયત્ન કરતું હોય, પણ જો ભગવાનની નિષ્ઠા જો આપણને દ્રઢ હોય, એ સત્સંગનું સમજણ, અને સત્સંગથી જ મનુષ્ય જીવન સાર્થક થાય છે. જેમ મહારાજ કીધું, કથા વાર્તા વગર, સત્સંગ વગર રૂડા ગુણ નથી આવતા. અને ચાણક્ય નીતિની અંદર એક વાત લખી છે, યેશામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુ લોકે ભુવિ ભાર ભૂતા મનુષ્ય રૂપે મૃગાચરંતી. મહારાજ કે જેના, આપણે ચાણક્ય એમ કહે છે કે જેના જીવનની અંદર યશામ ન વિદ્યા ન તપો ન દાનમ, જેના જીવનની અંદર વિદ્યા નથી. વિદ્યા એટલે જ્ઞાનનું વિવેક, વિવેકનું જેને સમજણ, આપણે નોલેજ જેને કહીએ છીએ અંગ્રેજીની અંદર. તો જેના જીવનની અંદર તમારી વ્યવહારિક પણ કોઈ નોલેજ ન હોય તો નિરર્થક જીવન થાય. તમને આજે માનો કોઈ કામ કરતા હોય, ખેતી કરતા હોય, ખેતીની આવડત ન હોય તો ખેડૂત ન કહેવાઈએ. વેપાર કરતા હોય, વેપારની આવડત ન હોય તો વેપારી ન કહેવાઈએ. એમ સત્સંગની અંદર પણ સત્સંગ કરતા હોય પણ સત્સંગની આવડત ન હોય તો સત્સંગી ન કહેવાઈએ. પછી ભલે આપણે બજારમાં દુકાન લઈને બેઠા, પણ એનાથી એ સાર્થક થતું નથી. તો જેનામાં વિદ્યા નથી, પછી યેશામ ન વિદ્યા ન તપો ન દાનમ, જેના જીવનની અંદર તપ નથી. તપ એટલે પોતાના ઇન્દ્રિયો, બુદ્ધિ, મન, અંતઃકરણ ઉપર નિયંત્રણ, જેને કરીને કોઈ વિષયની અંદર આપણે ખૂંતી ન જઈએ અને એનાથી અલિપ્ત રહીએ, એવું જેને તપનું, જેને જીવનની અંદર આગ્રહ હોય, જેને દાનનું અંગ નથી. હમણાં આપણા પ્રવીણભાઈએ અને સંતોએ, પાર્ષદોએ જે વાત કરી કે આપણે સત્કાર્ય થતું હોય, ભગવત સંબંધી કાર્ય થતું હોય, સમાજના ઉત્થાનનું કાર્ય થતું હોય, અને એવા ટાણે જો આપણે સમય અથવા સંપત્તિ, મહારાજને વચનામૃતની અંદર પૂછ્યું, મહારાજ કે પોતાને મળેલી બળ, બુદ્ધિ, શક્તિ, જે પણ આપણને સંપત્તિ મળ્યું છે, પણ એ જો સારા કામમાં જો કામ ન આવે ને તો એ નિરર્થક છે. એવી સંપત્તિ પણ કોઈ કામની નથી. તો જેને દાન કરવાનું અંગ નથી, અને જેનામાં શીલતા નથી, ચારિત્ર નથી, જેનામાં ધર્મ નથી, આવા જે ધર્મહીન વ્યક્તિઓ છે ને એ ભલે મનુષ્ય રૂપેણ મૃગાચરંતી, આ ભૂમિ ઉપર ભારરૂપ છે અને એ મનુષ્યના રૂપમાં પશુવત જીવન જીવે છે. એને શાસ્ત્રોએ મનુષ્ય પણ કીધા નથી. તો આ જે પદ્ધતિ, આ જે સત્સંગની રીત અથવા તો આપણી જે સંસ્કૃતિ, એને ઘડવાનું કામ જ સત્સંગ કરે છે. એટલે અમને આજે વિશેષ આનંદ છે કે જેમ આ બધા આમ વારસાનો સત્સંગ છે, ઘણા બધાના વડીલોએ 3-3, 4-4, 5-5 પેઢીથી સત્સંગ જાળવ્યો છે અને ઘણાએ નવા સત્સંગમાં પણ જોડાણા છે. પણ આ સત્સંગના, સત્યના, ધર્મના માર્ગ ઉપર તમે બધા ચાલો છો ને, આજે એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આમ સુરત જુઓ તો બધી રીતે વિકાસના પંથ ઉપર છે. અહીંયા આગળ તમે નીકળો, કારણ કે અમને યાદ છે, અમે જ્યારે નાના હતા ને પૂજ્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી સાથે અમે આવતા તો આપણો પુલ પતે ને પછી ગામ શરૂ થતું હતું. હવે અહીંયા વરાછા આપણે કતાર કેવું, આપણે કામરેજ ચોકડી સુધી અથવા એને વટી ગયું છે.
હા, અને આમ સુરત આમ ચારે બાજુ દિશામાં વધતું જાય છે. તો આમ પણ વિકાસ થાય છે, આર્થિક ભૌતિક બધો વિકાસ થાય છે, પણ એની સાથે સાથે અમને ગૌરવ એનું છે એ સમાજમાં એવો વિકાસ થઈ શકે. મેં હમણાં એક દ્રષ્ટાંતમાં દીધું હતું, મેં કીધું જો એવી ભીડ જોઈએ ને તો ગોવા છે, બીજા એવા પર્યટક સ્થળો છે, ત્યાં હજારો કરોડો માણસો ત્યાં ભેગા થતા હોય છે, પણ કલ્યાણનું જો સાધન કરવું હોય ને તો ભગવાનના સાનિધ્યમાં આવવું પડે, ભગવાનના આશ્રયમાં આવવું પડે, ભગવાનને સિદ્ધાંતને અનુસરવું પડે. અને આજે એની અંદર પણ આપણો સુરતનો સત્સંગ એ સમગ્ર સંપ્રદાયની અંદર મોખરે છે, એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. વધારે સમય આપણે નથી લેવો, પણ આજની આ ત્રિમાસિક સભા એ આપણને એ પ્રશ્ન એ વિષયને યાદ કરાવવા માટેની છે. આપણે કેમ વારે ઘડીએ યાદ કરવું પડે? કારણ કે પાછું ભૂલી જવાય છે, આપણો મનુષ્ય સ્વભાવ ભૂલકણો છે. આપણે વહેલું ભૂલી જઈએ છીએ, પણ આપણે એ વિષયને ભૂલી ન જઈએ એટલા માટે આવા જે નિયમિત આપણે સત્સંગ કથાવા કે જો સુરતમાં તો કથંગના બધા આપણા મંદિરો છે, ત્યાં લગભગ મોટા ભાગે હરિભક્તો દ્વારા કથા વાર્તાઓ થતી હોય છે, અને એ એક અંગ પાકું કરવા માટે જરૂરી છે, કારણ કે એના દ્વારા જ ભગવાનનો નિશ્ચય દ્રઢ થાય છે, સત્સંગ દ્વારા જ ભગવાનનો મહિમા સમજાય છે, સત્સંગ દ્વારા જ આપણા જીવનની અંદર રહેલા દોષો દૂર થાય છે, અને આપણી અંદર એ પાત્રતા કેળવાય છે કે જેથી ભગવાનનો રાજીપો આપણને પ્રાપ્ત થાય. એટલે એવા સત્સંગનો કાયમ યોગ રાખજો. મારા યુવાનોને હરિભક્તોને ભગવાન ખૂબ એવી બળબુદ્ધિ શક્તિ આપે અને સત્સંગનો દિન પ્રતિદિન વિકાસના પંથે અગ્રેસર થતો રહે એવી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. આગામી દિવસોની અંદર પણ આવા ઉત્સવો અને પ્રસંગો આપણે આંગણે થતા રહે અને એના અંદર વધારે વિશેષ હરિભક્તો ઉત્સાહથી જોડાય એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક આદિવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપો. બોલો સ્વામિનારાયણ ભગવાન. જોરદાર